હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે લોકો? આશા રાખું છું તમે બધા મજામાં છો. તો અત્યારે વાગી ગયા છે સાંજના 5:30 અને મને 6:30 વાગે જવાનું છે કેક લેવા માટે, કેમ કે મારી ફ્રેન્ડનો બર્થડે છે. તો અમે સેન્ટરવાળા, મતલબ કે હું જ્યાં જોબ કરું છું તે બધા સેલિબ્રેટ કરવાના છે, તો તેના માટે મને જવું પડશે. તો ફિલહાલ તો મને અત્યારે એક મુલતાની માટીનું પેક લગાવવાનો છે, કેમ કે હું ડેલી મુલતાની માટી લગાવું છું, કેમ કે મને બહુ બધા પિમ્પલ્સ થાય છે એટલા માટે. તો હવે અત્યારે હું મુલતાની માટી લગાવીશ અને પછી અમે જઈશું કેક લેવા. બસ અહીંયા આપણી મુલતાની માટી તૈયાર છે. હવે આને અપ્લાય કરવાનું છે આપણે ફેસ ઉપર. તો જનરલી તો બધા આંખને લિપ્સને કવર નથી કરતા હોતા, પણ હું કરી દઉં, કેમ કે મારા લિપ્સ પણ બહુ બ્લેક થઈ ગયા છે હમણાં લિપસ્ટિક માટે, અને મને ડાર્ક સર્કલ્સ પણ થઈ ગયા છે. તો હું પૂરું કવર કરી દઉં, કે એવું નહીં કે થોડી જગ્યા બાકી રહો. હું આંગળીથી જ લગાવી લઉં, કેમ કે વળી પીછીથી લગાવીએ, પીછી ધોવાની, એવા બધા નખરા મને ન પોસાય. મતલબ એવડો ટાઈમ ન હોય, એટલે હું ડાયરેક્ટ હાથે જ અપ્લાય કરી દઉં છું ફેસ પર. અને આને કમસે કમ હું અડધો કલાક જેટલો રાખીશ ફેસ પર, કેમ કે મુલતાની માટી બધી ક્રીમો કરતાં બહુ સારી અસર કરે. જો તમને બી પિમ્પલ્સ થતા હોય મારી જેમ, તો મુલતાની માટી અપ્લાય કરજો. સ્કિન ફેર પણ રહેશે અને પ્લસ કાંઈ એના સાઈડ ઇફેક્ટ પણ નથી. તો અત્યારે મેં અપ્લાય તો કરી લીધી છે મોસ્ટ ઓફ. હવે આને અડધો કલાક સુધી રહેવા દઈશ, ત્યાં સુધી મારા 6 વાગી જશે. અત્યારે વાગ્યા છે 5:30. તો જો મેં પૂરા આઈબ્રો ઉપર્સ ને બધી જગ્યાએ લગાવી નાખી છે મુલતાની માટી, કેમ કે મુલતાની માટી નુકસાન કાંઈ ન કરે, આંખની અંદર જાય તો પણ નુકસાન નહીં કરે. હા, થોડું પાણી આવશે આંખમાંથી, પણ નુકસાન નહીં કરે, તો તમે લગાવી શકો છો. ચલો, એપ્લાય થઈ ગયું છે ને લિપ્સ પર ઉપર. તો અચાનક જ મને 6 વાગે કોલ આવી ગયો કે હવે 6:30ની જગ્યાએ આપણે 6 વાગે કેક લેવા જવું પડશે. તો ફટોફટ મેં મુલતાની માટીનું પેક ધોઈ અને હું હવે જઈ રહી છું. મારી ફ્રેન્ડ આવશે, તો અહીં મારી ફ્રેન્ડ આવી ગઈ છે મને લેવા માટે. હવે બી અમે જઈશું કેક લેવા માટે. તો આજે થોડુંક લેટ થઈ ગયું છે, એટલા માટે થોડી ઉતાવળમાં છીએ, એટલે જલ્દી બધું કરવું પડે એમ છે. તો હવે અમે જઈ રહ્યા છીએ ઓન ધ વે, મતલબ કેક લેવા માટે. અહીં અમે થોડી વારમાં પહોંચી ગયા. અહીં કેક જોઈને એટલું મન થતું હતું કે બધી જ કેકો લઈ લે, પણ એવું તો શક્ય નથી. બટ બધી જ કેકમાં કન્ફ્યુઝન હતું કે કઈ કેક લઈએ. પછી અમને વિચાર આવ્યો કે શિયાળો છે તો થોડી ઓછી ક્રીમવાળી લઈએ તો બેટર રહેશે. તો અમે થોડી ઓછી ક્રીમવાળી એક અમને જે ગમી, જેનામાં પેસ્ટ્રી વધારે હતી, એ બુક કરાવી. અહીં બધા મસ્તી કરી છે અને અહીં અમારા જે મોટા ભાઈ છે એ ખાય છે. મળશું નેક્સ્ટ વ્લોગમાં. બાય.